मूल कापो, मां पाहि ओम भगवती भव दुख कापो। गणवा अगणित मापो, मां पाहि ओम भगवती भव दुख कापो। हे भवानी बहुफूल थई जमाई, आ जिंदगी थई मने अतिशयकारी। दोषो प्रजाळि सगळा तव छाप छापो, मां पाहि ओम भगवती भव दुख कापो। आपो प्रपंच करवावती वात पूरो, खोटो खरो भगवती पण हूँ तमारो। जायांधकार करि दूर सुबुद्धि आपो, मां पाहि ओम भगवती भव दुख कापो। बाधे विशेष जगदम्बातणा प्रतापो, मां पाहि ओम भगवती भव दुख कापो। श्री सद्गुरु शरण माहिने यजूछु, रात्रि दिने भगवती तुझने भजूछु। सद्भक्त सेवतणा परिताप चापो, मां पाहि ओम भगवती भव दुख कापो। खाली न कोई स्थળ છે વિણ આવધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો। માપ ગણવા અગણિત માપો, માં પાहि ઓમ ભગવતી ભવ દુખ કાપો। હે ભવાની બહુફૂલ થઈ જમાઈ, આ જિંદગી થઈ મને અતિશયકારી। दोषो प्रजाळि सगळा तव छाप छापो, मां पाहि ओम भगवती भव दुख कापो। आपो प्रपंच करवावती वात पूरो, खोटो खरो भगवती पण हूँ तमारो। जायांधकार करि दूर सुबुद्धि आपो, मां पाहि ओम भगवती भव दुख कापो। शीघे सुणे रसिक छंद जय कचीटे, हे नाथ की त्रिविधता बड़े कचीटे। बाधे विशेष जगदम्बातणा प्रतापो, मां पाहि ओम भगवती भव दुख कापो। श्री सद्गुरु शरण मारहिने यजूछु, रात्रि दिने भगवती तुझने भजूछु। सद्भक्त सेवक तणा परिताप चापो, मां पाहि ओम भगवती भव दुख कापो।
તારે દ્વારે આશા લઈને આવે નર નારી, માતશ્રી આવે નર નારી. તારે દ્વારે આશા લઈને આવે નર નારી, માતશ્રી આવે નર નારી. માતશ્રી આશાપુરા મારી, આરતી તારીએ તારી. માતશ્રી આશાપુરા મારી, આરતી તારીએ તારી. કેળવણીનું ને અમેરિકાનું ને વ્યાસનું ને બધું જોયા, પણ એમાં કોઈ સાર ન જોયું. તો જો એ મારી વળી વસ્તી વાળી લઈ ને એક આત્મામાં આવે. આ વાક્ય મૂકી છીએ, હું આત્મા છું. આત્મા છે એમાં કશું ખટક નથી. જેમ સૂર્ય છે, જો એક જ સૂર્ય આખા વિશ્વમાં છે, એવું તમે તમારા આત્મામાં આવો, એમાં બીજું કોઈ ઘટક નહીં. બધા ક્ષમતા આવે, શાંતિ આવે, ક્ષમા આવે, સંતોષ આવે, અને આત્મા છે એ ત્યાગ ભૂમિ, ત્યાગ આવે. કઈ તમારી વ્યક્તિ વિકસિત થાય છે. એક પૃથ્વીના પરમાણુના આત્માના પ્રશ્ન નથી. એવો અનાહારી આત્માદેવ, અક્રિય આત્માદેવ, કરતા ભોગતા કર્મનો વિભાગ વર્તી જો વર્તી વહે વિભાવનો ખરો અકર્તા તો એવો આત્માદેવ છે, નિર્વિકલ્પ સ્વરૂપ છે. આત્મામાં જા તો સૃષ્ટિની સમાપ્તિ છે. પૂર્વની છે વાણી, પણ વર્તમાન સૃષ્ટિ બંધ થઈ જાય. જે આત્મામાં આવે ને એવા એ આત્મામાં કોણ રહે એવા દોર્યું. અને જો આપણે યોનાથી મરીએ તો આપણે શરીરનો ભાવ રાખીને રહીએ તો આપણને કોઈ ફાયદો થવાનો નથી. અને જો આવો આત્માદેવ છે, સચ્ચિદાનંદ આત્માદેવ છે, અક્રિય આત્માદેવ છે, પરમાત્મા સ્વરૂપ છે. પ્રભાદેવ કહે છે કે સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા અધીન દશા, નિમિત્ત કારણ હોય. મહાવીરના આત્મામાં જે જ્ઞાન હતું એ સર્વ આત્મામાં આત્માનું જ્ઞાન આત્મામાં રહેલું છે. આવો જો ભાવ કરીએ તો આપણને ઊંચું ને અસું ન થાય, નિર્વિકલ્પતા થઈ જાય. બધા ભરપૂર આત્મા જ ભરેલું છે. આખી ભૂમિ બદલાઈ જાય. આપણી દેહની ભૂમિ છે એમાં ક્ષમતા નહીં આવે. એ ભાવ છે ઉછળ પાછળ છે કે રાજા હોય કે રંગ હોય, દેવ હોય, ઇન્દ્ર હોય, ભિખારી હોય, કોઈ અધરું હોય, લીલું હોય, બેહરું હોય, કુબળું હોય, મોટું હોય, નાનું હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, એ બધી કર્મભૂમિ છે. પણ તમે આત્મામાં આવો તો એ બાહ્ય નથી, બાહ્ય નથી. આત્મા દિવસ સચ્ચિદાનંદ ભરપૂર ભગવાન ભરેલો. એ ભાર થાય તો આપણો મન કરતા પણ મટી જાય, હું પણ મટી જાય. આ દેહ એ ઊંચું છે. આ ભાવ આપણને 84માં ફેવરે છે. અને સત્સંગમાં આવે ને આવો સચ્ચિદાનંદ આત્મા આપણામાં સર બધામાં આત્મા ભરેલો છે. રમદૂત આપણે લખ્યું છે કે જો જો તો તમારો આત્મા ભરેલો છે, બધે ભરપૂર ભરેલું. જો જો તો તમે ના તમે છો. જો આવો આત્મા આપણે જોતા એકીએ અને એવો ભાવ કરતા જઈએ તો બધા જીવોથી નિર્વેર વચ્ચી થઈ જાય, અભિમાન રહિત વચ્ચી થઈ જાય, દાસો ભાવાઈ જાય. આપણે ઝઘડા નથી, ઝઘડા પરમાત્મા. આપણે કોણ છે? ભગવાનના દાસ. ભગવાન કરતા કોઈ મોટું તો જો ઊન દાસત્વ આવી જાય તો બધા પરંપરા જેટલામાં આપણો ઉત્સાહ છે એવું પુરુષોના માર્ગ ઉપર આવી જાય. મીરાબાઈ દાસી દાસી લખે છે, બધા ભજન ગાય છે. કબીરદાસ દાસ દાસ કરીને લખે છે. પ્રીતમ દાસ 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 કરીને લખે છે. તુલસીદાસ દાસ દાસ કરીને લખે છે.
એ પૂરા અપૂર્ણ દાસત્વ આવી ગયું અને પરિભ્રમ બ્રહ્માત્મા અખંડ સ્વરૂપને એક ભરપૂર ભરેલા છે એવા ભગવાનમાં સ્થિતિ થાય. અને એ ભાવ આપણને જો આપણે મન કરીએ તો આપણે આગળ વધીએ અને અહંકારની ગંદકી તૂટી તો અંતરનો પડદો ખોલ્યો તો પરિભ્રમ પરમાત્મા છે, બીજું કોઈ નહીં. એ ભગવાન જ બધા રમી રહેલા છે. એવો ભાવ આપણે વ્યક્તિગત છીએ આખા વિશ્વમાં તો કોઈ આપણે સાથે ન જઈએ પણ આપણા હૃદયમાં તો આ ભાવ ધારીએ તો આપણને અહમ મટી જાય, કંટાપણું મટી જાય. અનાદિનું જે કંટાપણું છે આત્મા સ્વરૂપ દેહ વિનાશી હું અવિનાશી આનંદ ગણ હું આત્મા. મન શાંત જાય, મન ધણી પણ કરવા જાય પછી મટી જાય. જોનાર જાણનાર સમજનાર વિચાર કરનાર તે જીવનમાં દેવ બેઠો છે અને કૃપા જોતું છે તો તું કોણ છે? ચાલો એ વિચાર કરી કે તું કોણ છે? તું ક્યાંથી આવ્યો છે? તું કોણ છે? શરીરે તું છે તાર સ્વથી આવ્યો છે? ખ્યાલ આવે છે? સ્વથી આવ્યો છે? કેટલો ટાઈમ રહેવાનું છે? હું મારું તેની વસ્તુ બની બેઠું છે ખબર છે? આ મુક્તિ શા જવું છે? કોઈ પત્તો છે? આ મુક્ત કેટલી વાર લાગે? તો વર્ષ નક્કી નું ગાવે કે તો પેલા તું ખ્યાલ કર કે તું કોણ છે? હું કોણ છું? ક્યાંથી થયું? શું સ્વરૂપ છે મારું? ખરું પૂરા સંબંધે વર્ણના જે રાખવું તે કરું. જો આપણે આત્માના વિચાર પર આવીએ તો કૃપા જે કહ્યું છે જીવ પોતાને ભૂલી ગયો છે અને હું થઈને પરમાત્માનું ઊંઘ હશે એ સ્વરૂપ લાગવાનું નથી. મૂળમાં ભૂલ કરીએ તો તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? આત્મા છે? ક્યાંથી આવ્યો છે? પરમાત્માનો શું? આત્મા છે? પરમાત્માનો શું શુદ્ધ? શુદ્ધતા જાળવી વિચારી શુદ્ધતા મોતી કરે મને સ્થિર અમૃત દ્વારા આ ઓછું શુદ્ધ આત્મા છે. પાયો ઠેરાય તો ભક્તિ કરવાની આપણે પેલો પાયો ઠેરાય. પાયા વગરની ભક્તિ કરીએ તો શું જઈને ગુરવાનું શું કરવાનું? ગામના નોમ વગર જો આપણે ગાડી આપીએ તો શિયાર હોઈએ ભક્તિ નું મૂળ પદ્ધતિ શું છે? કોણ છે? તું ક્યાંથી આવ્યો છે? આ એના સંબંધમાં વળગેલું છે. આ તો પર વસ્તુ છે. તું તો આત્મા છે, તું તો પરમાત્માનું છે. ના તારે કરુનું દેહ છે એ તો એક ક્ષણમાં થાય એક ક્ષણમાં મટી જાય. નવા દ્વારા નરકે ભર્યો અંદર વિચાર ખાન ચેતનને છોડી અને સર્વમાં શું સુખમાં આ સ્વભાવને આપણે વળગી રહીએ અને આત્માનું કોણ એવા તો કદી બની નથી ને કદી બનવાની નથી. પણ વિવેકથી વિચાર કલ્પિત કોણ એ બાદ સત એક અવશેષ રહે પાવો સુખ આઘાત. વિવેકથી વિચાર કલ્પિત કોણ એ બાદ સત એક અવશેષ રહે પાવો આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો સોજ સભા નિશ્ચય એથી થાય છે તો ફરી કરી નહીં આવતા. કૃપાદેવ કહ્યું છે જ્ઞાન જ્ઞાન વૈરાગ્યમય જ્ઞાન જ્ઞાન વૈરાગ્યમય ઉત્તમ જહ વિચાર દેહ ભાવે શુભ ભાવના દેવ ઉતરે ભવ પાર. જો આપણે જ્ઞાન નું ધ્યાન કરીએ પણ સુકાનું એનું જ્ઞાન ધ્યાન ક્યાંનું કરે છે? તું કોણ માની ને જ્ઞાન માને તો જ્ઞાન તો શરીર નું થાય. જ્ઞાન શરીર નું છે.
શરીરનો વિષય જ હું છે, નાશવંત છે, જળ છે, તો મહત્વ કે થઈ ગયો છે. તો આવો આત્માદેવ છે એ જો વિસર્જન થાય તો રામદ્વેષનો ક્ષય ન થાય. પ્રભાદેવ કહ્યું છે કે દેહ અસ્ત્રી પુત્ર એ કોઈ હું નથી અને કોઈનો નથી, હું અવિનાશી આત્મા દેહ આત્મા છે એ ન કરવામાં આવે તો પ્રભાદેવ કહ્યું છે સૌ સાધન બંધન થયો ન કોઈ ઉપાય, સદ સાધન સમજો નહીં ક્યાં બંધન શું જાય. જો સત સાધન છે એવું ક્રમને ક્ષય કરે એ સત્સાધન કહેવાનું. ઉપસ્થિત થાય એ ગમે તેવું ક્રમ હોય પણ એ સત્સાધન ન કહેવાય. સત્સાધન શું કહેવાય? હા, આ ક્રમ નો ક્ષય થઈ જાય, બંધાતું ક્રમ અટકી જાય અને મારું દેહ છે એ જાગૃત થાય. આપણને જવાબ આવે કે કોણ ક્યાંથી આવે ક્યાં મનુષ્ય કેટલી દો જવાના ડેરા નખ્યા છે પણ તબુકાળા પણ સદોડી બદલી છે. તમે નેકળો તો કોઈ હાથી આવે શરીરે ન આવે તારે આમાં બેઠો છે કોણ છે? જો આપણે મોન્ય છે ડાયા તો એ બધા ડાયા છો કે કોઈ ગોડું ખાવા માંગે છે? આપણે આટલામાં કોઈ ગોડું છે? આવડા બાળક ને કહીએ કે તું ગોડું તો કેટલું આટલા બધા આપણે ડાયા છીએ, પણ જો આપણે આપણો નવળ છીએ શોથી આયા છે ખબર નથી, કેટલી દોડ રવાનું છે ખબર નથી, તારે આ મૂકીને શું જવાનું છે ખબર નથી. હસી હગા હવે બધા કોઈ ગોડું છે? ગોડું હોય તો હું સ્વાદ કરો. ખોટા પડો હમ જીનિસ કરો. આપણા પરમાત્મા ત્રણ યુગ નો નાથ, જ્ઞાન નો સાગર, અખંડ પરમાત્મા આપણું સ્વરૂપ જે સ્વરૂપ મહાપુરુષો થયા એને પોતાના સ્વરૂપ નું જોયું. આપણે સ્વરૂપ થી બહાર ભમીએ હજુ પછી ભક્તિ કરીએ તે જોડે ઢગ કરી પણ ગોઠ નો બધું પાટા બધી ફરક તે જોડે હો ગમજો પાટા સ્વરો તો ચિહ્નો હોય એ અહંકાર માં રહી અને ભક્તિ કરીએ આત્મામાં ન આવીએ. અરે પણ તારો આત્મા છે કે તારે બહાર શોધવાનું છે, ઘટની વાળી લેવાની છે, તારા અંતરમાં ફરવાનું છે. મહાપુરુષ નિશાન સારું છે. આત્મા માગવાનું તો છે, આ બધામાં આત્મા છે કે આત્મા વગરની કોઈ હિત છે તો આપડે તો આત્મા મજવું છે કે બીજું કયા મજવું છે? એક તો બોલો આત્મા મજવું છે કે બીજું કયા મજવું છે? તો આત્માના હમ જાશેણી સમજવાનું હું રહેતા બાકી કૃપાળદેવ કહ્યું છે કે મુખ્ય દેવ છે, મુખ્ય તારું સ્વરૂપ છે એવો ત્રિકાળ પરમાત્મા છે. એ વાત જો પાછળ કરી અને તું દેહ બુદ્ધિ રાખી અને ગુસ્સો ખાય તો કોઈ તારો મનિસ્તારો નહીં આવે. અને જો તું તારા આત્મા સ્વરૂપ ને સંભાળે અને બધાના ગણી પરમાત્મા છે, સૂર્યનો પ્રકાશ આલનાર, ગતિને ઠેરાવનાર, પવન ગતિ આલનાર, અગ્નિમાં ગરમી કરનાર, આ સર્વભૂત માતાના ઉદરમાં સો રહીને રસોણો છે ને ખાયા તો રોગ નું પોષણનાર કેની શક્તિ પાલન કરે છે. દેહ ને જાણે દેહ ને જાણે ને ઇન્દ્રિય આત્માની સત્તા વડે દેહ પ્રવૃત્તિ ગણ આત્માની શંકા કરે આત્મા
આત્મા પોત આપ શંકાનો કરનાર તે અસરજ એ અમાર. આવો જે આત્મા જે છે એ ભૂલી અને જો આપણે ભક્તિ કરવું તો એ ભક્તિમાં કોઈ ફલફત નહીં આવે. પોતાને ન ઓળખાય છે ક્યાં ઘેર પર પગાર છે. તમે જે ઘેર વહ્યા છો એ કોઈ પગાર છે. તાર જોર તો કોઈ હાથથી આવેલું છે. તાર દોરી બધેલી છે. વળગી રહ્યા છીએ. નકલી જો બહાર રાખશું તો અસલ બની જઈએ. જૂઠાના હાસુ માન્યા અને હાસુ છે એ ભૂલી જશે. એ રોવા તે જૂઠાના હાસો માને એના હાસો ભોગવાનું રહે કે અમારે તો હાસો છે પણ જૂઠાને જૂઠો જાણે અને હાસાને હાસો જાણે. એ ધર્મ છે એ સત્ય ધર્મ છે. એ આત્મા જે છે પરમાત્મામાં જવું એ સત્ય ધર્મ છે. આ પરમો ન વળગી રહેવું અને આત્મામાં આવવું અને આત્મા ને પરમાત્મા શું કહ્યું છે? અધર્મપતિ સકળ જગતમાં હું આની પર આરાવના સાધન કરશે શું? આ પરમા આવી છે. કરતા નિર્ણયતા એ ભૂલ ન આત્મા આવે તો તું સકલું સાધન શું કરવાનું? અધર્મ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં સાધન કરશું. પછી બીજી કડીમાં આવ્યું છે પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગુએ સગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે. નકલી છે આત્મા છે એ વિકાસ નિર્ધાર છે અને પ્રાણી માત્ર નો ગટગટમાં વહેલો છે અને એમાં શક્તિ પરમાત્મા પડવાની ડર પણ વલ્લાના બીજમાં ઉગી અને વળ મોટો થવાની શક્તિ છે. કેરીમાં મોટો ઓબો થવાની શક્તિ છે. કેરીઓ બેહવાની શક્તિ છે. પણ જે ઓબો વાઈ અને વર્તમાનનું રક્ષણ અને મોટો થાય એ ઓબાને ફળ આવે છે. એમ આપણામાં આત્મા જે છે એ આત્મા જે જો વર્તમાનમાં સત્સંગના યોગમાં રહી નિર્મળ થાય આત્મા પ્રાપ્ત કરો અને વર્તમાન આત્માનું રક્ષણ કરો. વર્તમાન આત્મા ન સુકાય ન ભૂલાય વિભ્રમ ન થાય સ્વભાવ તરફ વર્તી રહે એ વર્તમાનમાં આત્માનું રક્ષણ છે. અને બધામાં તું છો આ બધું તારું છે. તમે કોઈ આયા નથી. આ સ્થળ ઉપર આટલું બધું જોખી દીધું છે પણ અમે કોઈ આયા કહેવાય પણ જો કોઈ લાયા નહીં ત્યારે અમે શી વાળે ઉઠી જવાના છીએ. એ આ દેહ અને દેહની રસ્તામાં આપણું આત્મા છે એ મહેમાન આવેલું છે. વિહોમો ખાવા આવેલું છે. પૂર્વનો કરેલો કર્મ ભોગવી લેવો અને નવું કર્મ ન બનવું અને આત્માને અંતિમ પરમાત્મા સ્વરૂપમાં લીધો એ વિહોમો ખાવા આપણા છે. અને અનેક પ્રકારની કલ્પનાઓનું કુશળતલ્લો કર્યું તો ભવસ્થિતિનો શેડો નહીં આવે. અને જો આત્મામાં અહીંયા ભક્તિ ઘણી નજીક આત્મા તો જોવે તો હાજર થાય કે આત્માની કોઈ વસ્તુ છે કોઈ પણ આત્માની કોઈ શીત છે ત્યારે જો આપણા આત્મા પર દ્રષ્ટિ નથી કપડ જો કોઈ છે પ્રથમ જે દ્રષ્ટિ હતી તેથી પાછો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્માનો ગયો દેહથી મેં. આ રોજ આત્મા જે છે એને ભૂલીને આપણે સાધન કરીએ છીએ એટલે આપણા સાધનો ફલફટ કરતી નથી. ભક્તિ કરતા કરતા જાણે ટક્કરીને ડગ જા પણ એક પગલું જો ઉલ્લંઘ વાત ને અરે તું આત્મામાં તારે ક્ષમતા આવે ને શાંતિ આવે ને ક્ષમા આવે ને સંતોષ આવે ને ત્યાગ આવે ને વિરાગ આવે ને સગતું હોય નથી. તો આત્મા છે નિરાહારી આત્મા છે એ આત્મા છે. કર્યું નથી કરવાનું નથી. શાંતિનો સાગર છે
ગુણો ભંડાર છે એ વસ્તુ આત્મા છે. એ ભાવ સાકારતામાં સંભાળીએ તો આપણને ઘણો મોટો લાભ થઈ જાય. જો ક્રમથી બસવું હોય તો આત્મા સંભાળ. કૃપાળજી કહ્યું છે અમે કોઈ ગસમતમાં નથી, અમે આત્મામાં છીએ. બસ બીજો ધર્મ છે સૃષ્ટિના શેડા સતયુગમાં બીજો નથી અને કળિયુગમાં બીજો નથી, ભવિષ્ય બીજો થવાનો નથી. એવો આત્મા જે છે એ ભાવ સંભાળીએ ખૂબ ખૂબ લાભ થઈ જાય. તમે આટલી બધી ક્રિયા કરીએ અને આપણને લાભ ન થાય તો આ પુરુષોને આપણે લાવીએ એનું ફળ હું. સંસારના વિષયો મેળવવા હારું આ માર્ગ નથી. પૂર્વના જે પ્રારબ્ધના યુગો છે તે ચૂકવો, પણ વર્તમાનનો નવો ક્રમ ન બંધો હોય આ ખાસ બંધ રાખો. વર્તમાન વર્તે સુખ ગણી. સદગુરુ બરોબર આટલી હું આવી ગયું. 5 મિનિટ પણ મને મળી ગયું. હું કદું ના છું તો મેળામાં ન મળવા 5 મિનિટ નો પોતાનો વિચાર